જુનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરીતોની વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. રાજકારણના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટરની વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના વર્તમાન કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે જૂનાગઢના રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, જે ટોળકીનો ભાગ છે, તે છેલ્લા 10 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય છે. આ સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા 28 થી વધુ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી ઉઘરાવી, બળજબરીપૂર્વક મિલકતો પચાવી પાડવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા જેવા સંગીન આરોપોનો સમાવેશ થાય છે, જે તેમની ગુનાહિત ગતિવિધિઓની ગંભીરતા દર્શાવે છે. ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં જૂનાગઢ એલસીબી પોલીસ દ્વારા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની ધરપકડ પણ કરવામાં આવશે. આ કેસના અન્ય 3 આરોપીઓમાંથી એક આરોપી હાલમાં તો જેલના હવાલે છે. એલસીબી પોલીસ તેમને જેલ વોરંટ દ્વારા ગુસ્સી ટોકના ગુનામાં પણ આરોપી તરીકે દર્શાવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ 4 આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની હવે તજવીજ હાથ ધરવામાં આવશે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ 4 આરોપીઓને એકસાથે ગુસ્સી ટોક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધશે. આ સમગ્ર કેસના મૂળ ડિસેમ્બર 2025માં નોંધાયેલી એક ફરિયાદમાં છે. 305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડની તપાસ દરમિયાન પોલીસને 192 શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા હતા, જેમાંથી 52 ખાતા એકલા જૂનાગઢના હતા. આ ખાતાઓમાં પ્રાઇમ ટ્રેડિંગ ગ્રુપ જેવા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગની રકમ જમા કરાવવામાં આવતી હતી. આ નેટવર્ક દ્વારા 9.43 કરોડથી વધુની રકમ જૂનાગઢના ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી, જેને ઉપાડીને આંગડિયા મારફતે ભાવનગર અને ત્યાંથી ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવતી હતી. આ કુરેશી ગેંગ ન માત્ર આર્થિક ગુનાઓમાં પરંતુ શારીરિક હુમલાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. આ ગેંગની સામે હત્યાની કોશિશ, પોલીસ અધિકારીઓ પર હુમલો, જુગારધામ ચલાવવા, આર્મ્સ એક્ટ હેઠળ હથિયારો રાખવા અને સાયબર છેતરપિંડી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે જૂનાગઢ પોલીસે હવે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. તો થોડાક સમય અગાઉ રાજકોટમાં પણ ઓડિયા ગેંગની વિરુદ્ધમાં ગુસ્સી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.